ઘોડાદરા ઓવરબ્રિજ પાસે રોશનીનગર પ્લોટ નંબર 48ના પાછળના રૂમમાં રહેતા યુવાને રૂમની આગળ રહેતી અનિતા ચૌધરીને ખરાબ પાણી અંગે ઠપકો આપી રૂમ માલિકને પણ ઠપકો આપતા રૂમ માલિકે અનિતા ચૌધરીના પતિને ફોન કરી તારી પત્ની સાથે યુવાને ઝઘડો કર્યો હોવાનું જણાવતા જ ઉશ્કેરાયેલા અનિતા ચૌધરીના પતિએ અન્યો સાથે ઘસી જઈ યુવાનને સંચાના ફટકા વડે ઢોરમાર મારતા તેનું મોત નીપજ્યું હતું। ઘોડાદરા ઓવરબ્રિજ પાસે આવેલ રોશનીનગરના પ્લોટ નંબર 48 પાછળના રૂમમાં રહેતા યુવાન અખિલેશ ઉર્ફે ચિકનાએ રૂમની આગળ રહેતા અનિતા ચૌધરીને રૂમ બહાર ખરાબ પાણી પડતો હોય જે અંગે ઠપકો આપ્યો હતો અને આ અંગે રૂમ માલિકને પણ ઠપકો આપતા રૂમ માલિકે અનિતાના પતિ યશવંતને ફોન કરી અખિલેશે તારી પત્ની જોડે ઝઘડો કર્યો છે તેમ કહેતા ઉશ્કેરાયેલા યશવંતે અન્ય મળતિયાઓ રામ અવતાર યાદવ અને સંદીપ યાદવ સાથે ત્યાં ધસી જઈ સંચા મશીનના ફટકા વડે અખિલેશને માથામાં આડેધડ ફટકા મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવ અંગે લિંબાયત પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। ને આ મારા સાલાનો છોકરો છે ને પછી એના ખાલી પ્લોટ ઉપર એ પેલો એને બાજુમાં રહેતા રામ સ્વરૂપ યાદવ કરીને છે એના જે પ્લોટ છે એના મકાનમાં ભાડુત રહે છે એ ખાલી પાણી બધું કચરો એના પ્લોટમાં નાખે છે જેના માટે એ કાલે ગયો ને પાણી બધું કચરો જોઈ લો તો એ પછી રામ સ્વરૂપને ભાડુતને પછી કીધું કે ભાઈ તમે આપણે મકાન માલિકને કહો કે આ કચરોનો બંદોબસ્ત કરે ને આ પાણીનો બંદોબસ્ત કરે મારે ખાલી પ્લોટમાં બધું પાણી આવે છે ને આ પાણી માટે મને મ્યુનિસિપાલિટી દંડ ફટકારશે તો એના ભાડું જે છે એના મકાન માલિક પાસે ગયો ને એને જઈને કહો કે ભાઈ આ પેલો આવેલો છે ને એમ રીતે કહે છે તો પછી એ ઉકરાઈને પછી હાથમાં ફટકો લઈને સંચાનો ફટકો એ લઈને ને પછી એ તરોફા કાપવાની જે ચાકુ આવે મોટો એ લઈને આવ્યા ને પછી એ ત્યાં જઈને એ બાજુમાં બેસા હતા ને એ તરત ફટકોથી એને સર ઉપર મારી દીધા ને એ પાછું પડી ગયો ને એને ફટકા ઉપરથી ઢોર માર્યો ને પછી એના છોકરા જે છે સંદીપ કરીને એ પછી જે હાથમાં જે ધારીઓ લીધો હતો ને તરોફા કાપવાની એના પછી ઘાવ મારી દીધો।